પોરબંદરમાં 10 ઇંચ જેટલા વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું। આ દ્રશ્યો શહેરના પારસનગર મીરાનગર વિસ્તારના છે, જ્યાં સોસાયટીના રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા। કોઈ જગ્યાએ ઘૂંટણ સુધી તો કોઈ જગ્યાએ એનાથી પણ વધુ પાણી ભરાયેલા જોવા મળ્યા, જેના કારણે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા મુશ્કેલીમાં પારાવાર વધારો થયો। રોડ પર પડેલા વાહનો પણ ડૂબવા લાગ્યા। શહેરના રાજીવનગર, જનકપુરી, રોકડિયા, હનુમાન આસપાસનો વિસ્તાર જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયો। ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ, કોઈનું ફ્રીજ ડૂબવા લાગ્યું તો કોઈના રસોડામાં પડેલો સામાન પલળી ગયો। ગેસની બોટલો ઘરમાં જ તરવા લાગી। ઘરમાં રહેતા લોકો ખુરશી અને ખાટલા પર દિવસ પસાર કરવા મજબૂર બન્યા। માત્ર પોરબંદર શહેર જ નહીં, ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી પાણીએ આક્રમક રૂપ ધારણ કર્યું, જેના કારણે ઠેર ઠેર રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી। ખેતરોમાં ઉભેલી મગફળી પણ પાણીમાં ગરકાવ થવા લાગી। આમ તો જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદ જામ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ, પરંતુ હવે વધારે પડતો વરસાદ કોઈક જગ્યાએ આફત પણ બની રહ્યો છે। પોરબંદર શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। શહેરના મીરાનગરમાં બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા, પરિણામે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા। પરંતુ ઘરમાં પણ પાણી આવી જતા જવું ક્યાં એ મુશ્કેલી થઈ પડી। ઘરમાં ઘરવખરી, ફર્નિચર બધું જ ડૂબવા લાગ્યું। ઘરનો માલ સામાન પલળી જતા લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જિલ્લાના તમામ વિભાગો સંકલનથી કામગીરી કરી રહ્યા છે। તમામ ટીમોને ફિલ્ડમાં મોકલી આપેલી છે। અત્યારે જો વાત કરું તો પંચાયત વિભાગ હસ્તકના 11 જેટલા રસ્તાઓ સલામતીના કારણોસર આપણે બંધ રાખ્યા છે। સ્ટેટ હાઈવે અત્યારે બધા ચાલુ છે। આ ઉપરાંત પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા તથા સિટી મામદારની ટીમ સતત ફરી રહી છે અને જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો થયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, ત્યાં એ પાણીના નિકાલ માટેની શક્ય જે કંઈ વ્યવસ્થા કરવી પડે એ વ્યવસ્થા કરીએ છીએ। જરૂર પડે તો રોડ તોડવા પડે, પાણીનો બીજી રીતે નિકાલ કરવો પડે, ડિવોટરિંગ પંપ મૂકવા પડે, તે પણ મૂકીને પાણીના નિકાલની કાર્યવાહી આપણે હાથ ધરી છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે ભારે વરસાદની પરિસ્થિતિ હોય, અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર ન નીકળવું, સાવચેત રહેવું અને આપણા બાળકોને ખાસ કરીને ઘરમાં સલામત રાખવા, જેથી કરીને આપણી નજર બહાર ન જાય અને કોઈ પ્રશ્ન ઉપસ્થિત ના થાય। પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 થી 3 દિવસથી સતત વરસી રહેલ વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની હાલત કફોડી બની છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। પોરબંદર જિલ્લાના ફટાણા ગામના આ દ્રશ્યો છે। ફટાણા ગામના ખેડૂતોના ખેતરોમાંથી હાલ ધસમસતા પાણીના પૂર વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ફટાણા ગામના ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો પાક હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા 3 થી 4 દિવસથી સતત વરસી રહેલ વરસાદના કારણે ફટાણા ગામના ખેડૂતોના ખેતરોમાં જે મગફળી, કપાસ સહિતનો પાક હતો તે પાક હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને જે મગફળી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જવાની ભીતિ પણ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે। ત્યારે હાલ ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર।